છેલ્લા 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વિસાવદરમાં 4.25 ઇંચ વરસાદ. તો આજે રાજ્યના મોટા ભાગના જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. રવિવારે ખાબકેલા 5 ઇંચ વરસાદથી વડોદરામાં ફરી પૂરનું સંકટ. રાતથી વરસાદે વિરામ લેતા નાગરિકોને પ્રશાસને લીધો રાહતનો શ્વાસ. શહેરની તમામ સ્કૂલોમાં આજે રજા જાહેર. ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ વહેલી સવારે 5:30 વાગ્યે ઓવરફ્લો. 20 દરવાજા 1 ફૂટ સુધી ખોલી નદીમાં છોડાયું પાણી. લાંબા સમય બાદ અમદાવાદમાં વહેલી સવારથી જ સૂર્યદેવના દર્શન. વાદળો હટ્યા, તાપ વધ્યો, પરંતુ અમદાવાદમાં અવકાશી વીજળી અને ગાજવીજ.